નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। સવારમાં આવ્યા છે એક મહત્વના સમાચાર। રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર આજે રહેશે નજર, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વીટમાં લીધું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નામ। તો શું છે સમાચાર તેના વિશે ચર્ચા કરીએ। તો મિત્રો, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જેણે વૈશ્વિક બજારમાં ભારતનું કદ અનેક ગણું વધારી દીધું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર એક સનસનાટીભરી ટ્વીટ કરી છે। ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાના ટેક્સાસ રાજ્યના બ્રાઉન્સવિલે પોર્ટ ઉપર એક વિશાળ ઓઇલ રિફાઇનરી શરૂ થવા જઈ રહી છે। નવાઈની વાત એ છે કે અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં સ્થાપનારી આ પહેલી નવી રિફાઇનરી હશે। ટ્રમ્પે આ પ્રોજેક્ટ માટે ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ખાસ આભાર માન્યો છે અને આ સોદો અંદાજે $300 બિલિયન એટલે કે અંદાજે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતનો છે। તો ટ્રમ્પના મતે અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો બિઝનેસ સોદો છે, જે રિલાયન્સ જેવી ભારતીય કંપનીની વૈશ્વિક તાકાત દર્શાવે છે। વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટની, તો તમે સ્ક્રીન ઉપર ટ્વીટનો ફોટો પણ જોઈ શકો છો। અને એક વાત કાયમ માટે યાદ રાખજો કે માર્કેટ બુલેટિન ચેનલમાં જે કાંઈ પણ સમાચાર પોસ્ટ થશે તે 100% સાચા જ હશે। અમે કોઈ અફવા કે વોટ્સઅપ ઉપર ફોરવર્ડ થતા સમાચાર પોસ્ટ કરતા નથી। પ્રૂફ સાથેના સમાચાર હોય તે જ આપણે પોસ્ટ કરીએ છીએ। વાત કરીએ ટ્વીટની, તો સ્ક્રીન ઉપર તમે ટ્વીટ જોઈ શકો છો। ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આ રિફાઇનરી માત્ર તેલ શુદ્ધ કરવાનું કામ નહીં કરે, પણ ટ્રમ્પના અમેરિકાના ફર્સ્ટ એજન્ડાને નવી ઊંચાઈ ઉપર લઈ જશે। ટ્રમ્પે દાવો કર્યો છે કે આ પ્લાન્ટ વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી હશે, જે પર્યાવરણના ધોરણે પર્યાવરણને પણ જાળવી રાખશે અને રિલાયન્સ માટે રોકાણ એક માસ્ટર સ્ટોક સાબિત થઈ શકે છે, કારણ કે તે સીધું અમેરિકન બજારમાં પ્રવેશી રહ્યું છે। આ પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગારી મળશે અને અમેરિકાની એનર્જી સુરક્ષા મજબૂત થશે। રિલાયન્સ પાસે જામનગરમાં દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ચલાવવાનો અનુભવ છે અને હવે તે જ અનુભવ અને ટેકનોલોજીનો ઉપયોગ અમેરિકાની ધરતી ઉપર કરવામાં આવશે। આ ડીલ સાબિત કરે છે કે મુકેશભાઈ અંબાણીનું વિઝન હવે ભારત પૂરતું મર્યાદિત નથી, પણ સમગ્ર દુનિયા ઉપર રાજ કરવાનું છે। હવે વાત કરીએ ટ્રમ્પના બીજા ટ્વીટની, તો ઈરાન સાથેનો તણાવ અને બજાર ઉપર તેની સીધી અસર। આજે આ એક જે સારા સમાચાર આવ્યો તેની જેમ જ, પરંતુ સિક્કાની બીજી બાજુની જેમ આ જાહેરાતની સાથે ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી દીધી છે। હોર્મુઝની ખાડી, જ્યાંથી દુનિયાનો મોટાભાગનો ક્રૂડ ઓઇલનો જથ્થો પસાર થાય છે, ત્યાં જો ઈરાન કોઈ પણ પ્રકારની અવરોધ ઊભી કરશે અથવા માઇન્સ ગોઠવશે તો અમેરિકા તેના ઉપર ભયાનક લશ્કરી હુમલો કરશે અને આ ભૌગોલિક તણાવના કારણે આવનારા સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી શકે છે। એક તરફ રિલાયન્સનો વિશાળ રોકાણ અને બીજી તરફ મધ્ય પૂર્વમાં વધતો જતો તણાવ, આ બંને પરિબળો ભારતીય શેર બજાર માટે અને ખાસ કરીને રિલાયન્સના રોકાણકારો માટે ખૂબ જ મહત્વના છે। આ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ છે, તેનું સ્ક્રીનશોટ પણ તમે સાઈડમાં જોઈ શકો છો। તો મિત્રો, રિલાયન્સ અને અમેરિકાની આ ડીલ ભારતીય માર્કેટના ઇતિહાસમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે, પણ શું તમને લાગે છે કે આ સમાચારથી રિલાયન્સના શેરમાં મોટી તેજી જોવા મળશે? તમારી કોમેન્ટ, તમારી રાય અને તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને બિઝનેસ અપડેટ ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા રોકાણકાર મિત્રો સાથે શેર કરો અને શેર બજારની આવી જ સચોટ અને ઝડપી માહિતી માટે માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પણ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે, જે શેર બજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે। કોઈ પણ શેર ખરીદતા કે વેચતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી જરૂરી છે। તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આભાર, અને કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ જરૂર કરો। થેન્ક યુ।